ક્યારે આવ્યા? મજા તો ત્યારે આવે જ્યારે હું અને તું આથમતી સાંજે જામનગરની તળાવની પારે બેઠા હોય. હું તો કામ કરું છું પણ આમ બેરોજગારી તો છે, એમાં ના નહીં. અહીંયા બેઠા બેઠા કહેશો કે મોંઘવારી, તો કેવી રીતના થશે કામ? હા, હવે આગળ લખાવશો કાગળ. ભાઈ આવે છે, ભાઈ આવે છે. ભાઈ, આઝાદ કાશ્મીર બી આપણું છે ને આપણે લેશું. ક્યાં વાત હે, આઈ લવ યુ જામનગર. કેમ કે આપણે જામનગરમાં છીએ અને જામનગર કેમ ખાસ છે એની આપણે વાત કરીએ. સૌથી પહેલા શરૂઆત કરીએ. દોસ્ત કેમ છો? મજામાં. શું કરો છો? જામનગર વિશે તમે જે ઘણી બધી વસ્તુ આપણે જાણીએ હમણાં ગીતોમાં આઈ લવ યુ જામનગર, પણ તમે કેમ જામનગરને પ્રેમ કરો છો, શા માટે? જામનગરમાં સુંદર જગ્યા તો ઘણી બધી છે, પણ મજા તો ત્યારે આવે જ્યારે હું અને તું આથમતી સાંજે જામનગરની તળાવની પારે બેઠા હોય. ઓહો, તળાવની પાળે. પણ આપણા જામનગરમાં તળાવની પાળની સાથે એક મંદિર પણ છે. મંદિર છે રામ મંદિર. તો રામ મંદિરની આપણે વાત કરીએ. તમારે ત્યાં રામ મંદિર છે, અયોધ્યામાં પણ રામ મંદિર છે. તો રામ મંદિરનો મુદ્દો અત્યારે ખૂબ ચર્ચામાં છે, રાઈટ? તો તમને લાગે છે કે તમે યંગસ્ટર છો, પણ રામ મંદિર એ ચૂંટણીમાં મુદ્દો બની શકે, એનાથી જીતી શકાય, સત્તા પર બેસી શકાય ખરું? અત્યારે જેવી રીતે દેશભરમાં ચૂંટણીનો માહોલ છે, બધા જ લોકો જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે, ત્યારે 100% રામ મંદિર છે ચૂંટણીનો મુદ્દો બની શકે. ભારતીય જનતા પાર્ટીને ઘણો સારો લાભ થઈ શકે, કારણ કે જે રીતે ઘણા વર્ષોથી બધા જ ભારતીયોની ઈચ્છા હતી કે રામ મંદિર જે છે અયોધ્યામાં થાય, તો ફાઇનલી જે 22 જાન્યુઆરીએ એમની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, બધા જનું સપનું જે હતું એ પૂરું થયું. તો 100% એના નામે ભારતીય જનતા પાર્ટીને સારા એવા વોટ મળી શકે છે. પણ જામનગરને સ્વચ્છ બનાવીએ. તમે જાણો છો કે મોદી સરકાર અને સ્વયં પીએમ પણ ઘણી બધી વસ્તુ સ્વચ્છતા માટેની કહેતા હોય છે, પર્યાવરણ માટેની કહેતા હોય છે. તો તમને શું લાગે છે, એવું અસર લોકો પર પડી રહી છે ખરી? એની અસર થાય છે? કારણ કે ઘણી જગ્યાએ ગંદકી તો જોવા મળે જ છે. હા, પણ અત્યારે સરકાર દ્વારા પણ ઘણા અલગ અલગ કાર્યક્રમો પણ કરવામાં આવે છે. તેમજ અત્યારે લાસ્ટ સ્વચ્છતા પખવાડિયું છે, એ અલગ અલગ સેલિબ્રેશન પણ કરવામાં આવે છે. તો એમની સાથે ઘણા યુથ છે, ઘણા લોકો છે, એ પણ જોડાય છે અને પોતાને ધીમે ધીમે અવેર થયા છે અને પોતાના જામનગરને સ્વચ્છ બનાવવા માટે બધા સાથે મળી પ્રયત્ન પણ કરી રહ્યા છે. આપણી પાસે કેટલાક યંગસ્ટર છે, એને પણ પૂછીએ. હલો, કેમ છો? એકદમ ફિટ. વાહ, ક્યાં અલગ જવાબ છે. જો તમને લોકો જનરલી કે બહુ ફાઇન, વેરી ગુડ, એકદમ ફિટ, વેરી ગુડ. તો ફિટનેસ વિશે તમારો મંત્ર શું છે? મોદીજી પોતે બહુ ફિટ છે, તમને ખબર છે, બરાબર? એ પણ યોગને બધું કરે છે. તમે કંઈ કરો છો? હા, ફિટનેસ માટે અમે કાર્ય કરીએ છીએ, લોકોને પ્રોત્સાહિત કરીએ છીએ. તો પણ દેશને ફિટ રાખવા માટે શું કરવું જોઈએ, તમને શું લાગે છે? હા, આ પ્રશ્નનો જવાબ થોડોક અલગ રીતે જે હું વિચારું છું આપું, કે આપણે ઘરે મેડ રાખતા હોઈએ ઘરે સાફ સફાઈ માટે, તો આપણે એની ઉપર ધ્યાન રાખીએ છીએ, કામ કેવું કરે છે, બરોબર કર્યું છે કે ન કર્યું હોય તો આપણે એને કહીએ કે બરોબર નથી કર્યું. તો એવી રીતે જ આ બધા સેવક છે, પછી એમાં સરપંચ હોય, કોર્પોરેટર હોય, એમએલએ હોય, એમપી હોય કે કોઈ પણ હોય, તો આપણે એ જે સેવક છે ને, આપણે માલિક છીએ, તો આપણે એ શીખવું જોઈએ કે આ સેવકનું કામ કેવી રીતે ચેક કરવું અને બરોબર ના હોય તો કેમ બરોબર કરાવડાવવું. તો તમે તો ઘણી બધી ચૂંટણીઓ જોઈ છે આ પહેલાં પણ, તો પહેલીની ચૂંટણીઓમાં અને અત્યારની ચૂંટણીઓમાં શું ફરક લાગી રહ્યો છે તમને? ઘણો ફરક છે સાહેબ. પહેલાંની ચૂંટણીઓમાં શું હતું કે એ ટાઈપનું રાજકારણ હતું કે જેમ એમ કહેવાય ને કે એક ઘેટું જાય ની પાછળ બધા વયા જાય. ત્યારે આ વખતની ચૂંટણી એવી છે સાહેબ કે લોકો વિકાસને જોવે છે. તો મોદી અને રાહુલ આ બંને વચ્ચે જે કોન્ટ્રાવર્સી ચાલી રહી છે, જે લોકો આક્ષેપ મૂકે છે, તમારું શું માનવું છે, કોણ દેશને આગળ લઈ જઈ શકે? ડેફિનેટલી આ તમારા ક્વેશ્ચનનો જવાબ એવી છે કે નરેન્દ્ર મોદીજી જ આગળ લઈ જઈ શકે. એમનામાં જે લીડરશિપ સ્કિલ છે એ આટલા બધા આપણે પ્રધાનમંત્રીઓ જોયા જામનગર, ગુજરાત, ઓલ ઓવર ઇન્ડિયાની અંદર. તો એની અંદર જે લીડરશિપ સ્કિલ છે, ડેડિકેશન છે, આપણે જાણીએ છીએ કે આટલા જે દિવસથી એ પીએમ બને ત્યારથી ટીલ ડેટ એક પણ એમને હોલિડે નથી લીધો. તો ડેફિનેટલી આવા પીએમ આપણે આવનારા વર્ષો સુધી કન્ટિન્યુ મળે તો આપણો દેશ વિશ્વગુરુ ડેફિનેટલી બનશે. દોસ્ત, બેરોજગારી છે? તમે કંઈ કામ કરો છો કે તમારી પાસે રોજગાર નથી? શું છે સ્થિતિ? હા, હું કરું તો છું, હું તો કામ કરું છું, પણ આમ બેરોજગારી તો છે, એમાં ના નહીં. તમે જરા નજીક આવો એટલે અમને બતાવીએ. આ ચહેરાને તમે ઓળખો છો? જરાક ધ્યાનથી જુઓ. હમણાં બોલશે તો તમને ખબર પડશે કોણ છે. આપ કોણ છો? હું જુનિયર જેઠાલાલ જામનગરથી છું અને જુનિયર જેઠાલાલનું પાત્ર ભજવું છું ઓલ ઓવર ઇન્ડિયામાં. તો પછી એક જેઠાલાલનો ડાયલોગ કંઈ થઈ જાય મસ્ત મજાનો? અરે તમે અહીંયા આવ્યા છો? ક્યારે આવ્યા? બહુ કરી તમે તો.
મને કીધું પણ નહીં. આપણે ફાફડા જલેબી સાથે ખાત ને ભાઈ. પણ હવે એક કામ કરો ને, ફાફડા જલેબીની જગ્યાએ જામનગરના ઘૂઘરા બહુ ફેમસ છે, તો આપણે બંને ઘૂઘરા સાથે ખાશું. હોય હોય, ઘૂઘરા ખવડાવવાના છે ભાઈ. ઘૂઘરા તમે તૈયાર રાખજો, હું આવું છું તમારી પાસે ઘૂઘરા ખાવા માટે. ઘૂઘરા જેવી વાત ચાલી રહી છે, પણ આ એક મિત્ર કંઈક કલાકાર જેવા દેખાઈ રહ્યા છે મને. બોસ, શું કરો છો તમે? હું ડાન્સર છું, કોરિયોગ્રાફર છું. ઓહો, ક્યાં વાત છે. તો કોરિયોગ્રાફીમાં શું કંઈ એકાદ કંઈ નમૂનો બતાવી શકો એમ ખરા? શ્યોર, એની ટાઈમ. તો આવી જાઓ, એક નમૂનો પણ જોઈ લઈએ. તો જામનગરનો રાજકારણનો રંગ આપણે જોયો, પણ એક બીજો રંગ છે જામનગરનો ખાવાનો, ફૂડનો. અને એ તો તમને ખબર જ છે કે જામનગરની કચોરી બહુ વખણાય છે. તો આપણે અહીંયા જામનગરની કચોરીમાં ખાવા માટે, ચાખવા માટે અને લોકો સાથે વાત કરવા માટે આવી જ ગયા છે. આ જો કંઈક ચાખી રહ્યા છે જામનગરની કચોરી. વાહ, ક્યાં વાત છે. જુઓ, આ 3 મહિના સુધીને બગડતી નથી. આ ડ્રાયફ્રૂટ કચોરી અમારી 3 મહિના સુધીને બગડતી નથી. અમે એકચ્યુઅલી આ વસ્તુ ડ્રાય પ્રોસેસથી બનાવીએ છીએ. જોયું, ડ્રાય પ્રોસેસથી બને છે. તો પણ મને કેવી રીતના ખબર પડશે કે કચોરી કેવી છે યાર તમારી? ચાખીએ તો જ ખબર પડે ને. હા, જો, વાહ ભાઈ વાહ. લાવો ત્યારે ચાખી જોઈએ. તમે કીધું કે 3 મહિના સુધી બગડતી નથી કચોરી. આપણા રાજકારણમાં એવું થાય છે કે 5 વર્ષ સુધી આપણે સત્તા આપી દઈએ, વચમાં બગડી જાય નેતાઓ, તો શું કરવાનું આપણે? આ જ વસ્તુ છે કે કચોરીની જેમ છે, ક્યાંક તીખું લાગશે, ક્યાંક મીઠું લાગશે, ક્યાંક કડક હશે, ક્યાંક નરમ હશે. અચ્છા, પણ રાજકારણીઓ 5 વર્ષ સુધી એવા ને એવા રહે છે ખરા કે પછી બગડી જાય વચમાં? કેવું લાગે તમને? ડિપેન્ડ, પણ જામનગરમાં કચોરી રીતે બહુ સરસ છે. ઓકે, એટલે કચોરી તમારી નહીં બગડે, રાજકારણી ભલે બગડી જાય, તમે એવું કહેવા માંગો છો, બરાબર? ચાલો. અચ્છા, આ તમે કચોરી ક્યારના ખાઈ રહ્યા છો, હે? તો કચોરીનો સ્વાદ કેવો લાગ્યો પહેલાં એ કહો. કચોરીનો સ્વાદ એકદમ જાણે કોઈ સ્વીટ ખાતા હોય એવું લાગે, એકદમ ખાટું મીઠું અને વચમાં થોડુંક ક્રન્ચીસ આવે. ઓય હોય 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 હોય, વચમાં થોડું ક્રન્ચી. તો રાજકારણમાં તમે રસ ધરાવો છો થોડો ઘણો? રસ તો ધરાવીએ, બટ એવું છે કે જેમ પેલા ભાઈએ વાતચીત કરી એમ કે થોડુંક ખાટું થોડુંક મીઠું એ રીતે થોડુંક આવતું રહે. ક્યાંક કોઈક સારું કામ કરતા હોય, ક્યાંક થોડુંક ઓલું કરતા હોય. ફાયદો તો કંઈ બી નથી, પણ મારી એ ફર્સ્ટ ડિમાન્ડ એ છે કે કોઈ બી આપણે પબ્લિક ટોયલેટ હોય છે, વોશરૂમ હોય છે, તો મેલ ફિમેલ હોય છે, તો મારો એવો પર્પઝ છે કે અધરનું પણ હોવું જોઈએ કોઈ બી. તો અમારી એ ડિમાન્ડ છે કે અલગ લોકો માટેનું મેલ ફિમેલ અધર લોકોની પણ કંઈ હોવું જોઈએ. ખાસ કરીને વોશરૂમ છે, ટોયલેટ છે, કોઈ બિલિંગ્સ ભરવા માટે જતા હોય તો એ છે, ઓફિસ. ગેસનો બાટલો વાપરવો પડતો હશે, તો બાટલો મોંઘો થયો છે, સસ્તો થયો છે, તમને મોંઘવારી લાગે છે, નથી લાગતી, શું લાગે છે એ કહો. મોંઘવારી લાગે છે બહુ ગેસના બાટલાની. પણ તો તમને ખબર છે મોદીજીએ કહ્યું છે કે મને બેનો કાગળ લખશે તો હું એની પર કામ કરીશ. તો તમે લખ્યું નથી કાગળ કોઈ દિવસ? ના ના, કાગળ નથી લખ્યું. તો તમે ખાલી અહીંયા બેઠા બેઠા કહેશો કે મોંઘવારી, તો કેવી રીતના થશે કામ? હા, હવે આગળ લખાવશો કાગળ. આપણે જામનગરની બજારમાં નીકળ્યા છે, ઊંધા નીકળ્યા છે, પણ વાત આપણે સીધી કરીશું, કારણ કે જામનગરની બાંધણી બહુ પ્રખ્યાત છે. તો બાંધણી બી જોઈશું અને લોકો સાથે પણ વાત કરવાની છે. અહીંના બજારમાં લોકો શું માને છે, આટલી બધી ગરમી છે, રાજકારણની ગરમી છે કે નહીં, બધું ચેક કરીએ. આવો તો ખરા. ભાઈ આવે છે, ભાઈ આવે છે. આ લો, દુકાનમાં નાનકડી એવી ગોખલામાં કરી ગયા આપણે. તો વિપક્ષો તો બધા આક્ષેપ કર્યા કરે કે મોંઘવારી બહુ વધી ગઈ, મોંઘવારી બહુ વધી ગઈ. તો પબ્લિક તો આવે કે ના આવે? સાહેબ, એમાં શું છે કે વિપક્ષનું કામ જ વિરોધ કરવાનું છે. બાકી અત્યારે તમે જનરલી જોવો છો, આપ સૌ જોઈ છે આપણે કે દેશમાં છેલ્લા 10 વર્ષમાં કેટલો વિકાસ થયો છે. એ નાનો છોકરો બી તમે હોય ને એને પૂછો તો બી તમને કહેશે કે ના, દેશમાં ખરેખર વિકાસ થયો છે. એટલે મોંઘવારી જેવું કંઈ વધ્યું નથી એવું લાગતું નથી ને? મોંઘવારી તો થોડી અંશે વધી છે, નો ડાઉટ, પણ સામે આપણે જે બિઝનેસ વધ્યો છે, સામે લોકોની આવક વધી છે, બરાબર છે, એટલે કમ્પેર થઈ ગયું છે આપણે ટૂંકમાં. ક્યાં વાત છે. કલર તો જો બાંધણીનો જોઈને આમ મજા આવી જાય એવું છે, જોરદાર. હવે આમાં બીજા કલર બતાવો ને. પણ આ લોકો તમારી પાસે આવતા હશે બધા કલર, મહિલાઓ આવે તો બીજો કલર એવું કંઈ કહીને કેટલી બધી કલર કઢાવે તમારી પાસે?
જેટલા હોય એટલા ઘટાવે ન હોય તો બીજા વેપારી પાસે લઈ આવો. હા પુરુષ હોય તો કલર બહુ ના કરાવે, સીધું ફાઇનલ કરી દે કે ચાલો એ વસ્તુ સારી લઈને જાય. વેરી ગુડ. તો કલર તો તમે બતાવો મને, એ કહો કે આ બાંધણીની હમણાં કંઈક ડિમાન્ડ વધી છે એવું મેં સાંભળ્યું. આ ખાસ તો પેલું પ્રી વેડિંગ થયું અંબાણીને ત્યાં, ત્યાર પછી લોકો બહુ બાંધણી લેવા માટે, એવું ખરું? જોયું ને બધાએ લાઈવ જોયું કે આ તો બહુ સારી વસ્તુ છે, બહુ સરસ લાગે છે. અંબાણી પરિવાર ક્યારે સિલેક્ટ કરતું હોય? ટોપ વસ્તુ હોય તો સિલેક્ટ કરતું હોય. તમારી જોડે બેસી જાવ જરાક, બે ઘડી. હા હા હા. શું નામ છે તમારું? ઇરફાનભાઈ. ઇરફાન પઠાણ જેવા જ લાગો છે આમ તો. બેટિંગ કરો જ કે નહીં? ઇરફાન મેમન. બેટિંગ સાહેબ ધંધામાં ગળી આપે. હા એ જ તો કહું છું, પાછો ના જાય એમ ને? લઈને જ જાય. ક્યાં વાત છે. તો આ આપણે ત્યાં જે અત્યારે વાતાવરણ ચાલી રહ્યું છે, દેશમાં વિકાસ થઈ રહ્યો છે, બધી વાતો ચાલે છે, બરાબર. પણ તમને શું લાગે છે, આપણે આર્ટિકલ 370 હટાવી કાશ્મીરમાં, એ છે, પ્લસ હિન્દુ મુસ્લિમ વચ્ચે જે વૈમનસ્ય પણ ચાલી રહ્યું છે, આક્ષેપ બધા થઈ રહ્યા છે, તો એની પર તમારું શું માનવું છે? ના ના સાહેબ, આક્ષેપ તો બધા ખોટા છે ને 370 ને એ બધું થયું, બધું બરોબર છે. કાશ્મીર આપણું જ છે સાહેબ, આપણું જ હતું ને આપણું જ છે. અને આઝાદ કાશ્મીર બી આપણું જ છે ને આપણે લેશું. આમ તો અયોધ્યાનું રામ મંદિર તમને ખબર છે પ્રખ્યાત છે અને આજકાલ તો ખૂબ ચર્ચામાં છે, કારણ કે ચૂંટણી આવી રહી છે, એની સાથે મુદ્દો પણ જોડાયેલો છે. પણ આ રામ મંદિર થોડું અલગ છે, વિશેષ છે, એટલા માટે કેમ કે અહીંયા 60 વર્ષથી રામધૂન ચાલી રહી છે. આજે 21,802મો દિવસ છે. તો આપણે રામ ભક્તો પાસેથી રામની વાત, મંદિરની વાત, રાજકારણની વાત પણ જાણીએ. ચાલો. તો રામ મંદિરની આ ધૂન ચાલી રહી છે, મારા બેકગ્રાઉન્ડમાં તમને સંભળાય છે, દેખાય છે. તો આપણે રામ મંદિર વિશે થોડા સવાલો પૂછીએ, રાજકારણ વિશે પણ થોડું પૂછી જ લઈએ. આપણે પહેલા મહારાજ પાસે જઈએ. નમસ્કાર, જય શ્રી રામ. મહારાજ, રામ મંદિરમાં છીએ એટલે રામ મંદિરનો સવાલ પૂછીશ તમને હું. એક તો રામ મંદિર અયોધ્યામાં બન્યા પછી તમને પહેલા સૌથી પહેલા કેટલી ખુશી છે? ખુશીની તો તમે વાત ન પૂછો, કારણ કે ભગવાન રામ વિશે કહીએ તો જે અખિલ લોકદાયક વિશ્રામા, જે સૌનું શરણ છે, ભગવાન શિવ પણ જેનું ભજન કરે છે, સતત જપત તંબુ અવિનાશી, શિવ ભગવાન જ્ઞાન ગુણ રાશિ. તો રામ મંદિર બની ગયું છે હવે અયોધ્યામાં, અને અહીંયા તો વર્ષોથી છે જ, બરાબર. તો અહીંયા આ રામ મંદિરની વિશેષતા શું છે? મેં સાંભળ્યું છે કે અહીંયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી માંડીને અંબાણી સુધીના મહાનુભાવો પણ આવે છે. તે આવે છે તો તમારી સાથે એમનો અનુભવ કેવો રહ્યો? એ લોકો જ્યારે આવે જામનગરમાં આવે છે ત્યારે કોઈ દિવસ પાછા જામનગરમાં દર્શન કર્યા વગર ગયા જ નથી. પણ નરેન્દ્રભાઈ મોદીની વાત જો આપને હું કરું તો જ્યારે અહીંયા મિનિસ્ટર તરીકે હતા આપણા ગુજરાતમાં, ત્યારે હું એની પાસે કાંઈ કામ માટે જતો ત્યારે એ પહેલાં એમ પૂછતા કે રામ મંદિર કેમ ચાલે છે. આ એમની મનોબળતા અને એમની કાર્તિકતા હતી. અને અહીંયા આવ્યા ત્યારે ખૂબ ખુશ થઈને અમારી પાસેથી જાય છે. કારણ કે આપ કલ્પના કરો કે 62 વર્ષથી અખંડ રામધૂન ચાલતી હોય, શ્રીરામ જય રામ જય રામ, એમાં પાવર કેટલો આવે, એનો કંટ્રોલ કેટલો થઈ શકે, આ બહુ મહત્ત્વની વાત છે. અહીંયા આપણા રાજ્યોના મિનિસ્ટરો તો આવે છે પણ બહારના માણસો પણ ખૂબ આવે છે. તો હવે તમે રામ મંદિર અયોધ્યા વિશે પણ જાણો જ છો, એ મુદ્દો આજકાલ ચર્ચામાં છે, ચૂંટણીમાં છે. તો તમે શું માનો છો, મંદિર બનવાથી લોકોના જીવન પર શું અસર પડે છે? કઈ અસર પડે છે કે નથી પડતી, કે પછી રાજકારણીઓને જ ફાયદો છે કે લોકોને કઈ ફાયદો થાય છે, ભક્તોને ફાયદો થાય? નહીં, રામ મંદિર બનવાથી ઘણા ફાયદા થયા છે. આપણા ઘણા વર્ષોથી સપનું હતું કે એક ભારતમાં એક વખત રામ રાજ્ય આવશે. તો હવે આ મંદિર બનવાથી મને એવું લાગી રહ્યું છે કે નહીં, આપણું ભારત ખરેખર એ રસ્તા પર જઈ રહ્યું છે કે એક દિવસ રામ રાજ્ય બનશે. એટલે આમાં શ્રદ્ધાળુઓની શ્રદ્ધા પણ વધી છે, એટલે ઘણા ફાયદા થયા છે. તમે રામ ભક્ત છો તો અયોધ્યા બી જવાના છો ખરા? હા, જાસી અયોધ્યા ભગવાનનું હુકમ હશે તો બધે જવાશે. આપણે રામ નામ લઈએ છીએ એટલે. ભાઈ ભાઈ